આંચકો ફેરવો છો ને વાળ હાથમાં આવે છે તો શું ખાલી શેમ્પૂ લીધે? ના, આ ડાયાબિટીસ લીધે બી હોઈ શકે છે. જ્યારે બ્લડમાં સુગર હાઈ હોય છે ત્યારે આપણી જે માથાની નવ છે ત્યાં સુધી ઓક્સિજન ને પ્રોપર ન્યુટ્રિશન પહોંચી નથી શકતું, એટલે હેર ફોલિકલ આપણા વીક થઈ જાય છે અને હેરફોલની શરૂઆત થાય છે. પછી શું થાય છે કે વાળ પાતળા થવા લાગે છે, વાળનું વોલ્યુમ ઓછું થઈ જાય છે ને જે હેર ફોલિકલનો ગ્રોથ છે તે અટકી જાય છે. ને ઘણા લોકોને ખબર બી નથી પડતું કે એકચ્યુઅલમાં રીઝન શું છે. જે લોકો મિસ્ટેક કરે છે કે લોકો ઓઇલ, શેમ્પૂ ને ટ્રીટમેન્ટની પાછળ ખર્ચો કર્યા કરે છે ને એકચ્યુઅલમાં રીઝન બ્લડ શુગર હોય છે. તો શું કરવું જોઈએ? તો બધાથી પહેલાં શુગરને કંટ્રોલ કરો, પ્રોટીનને તમારી ડાયટમાં એડ કરો, આયર્ન, B12, વિટામિન D3 આ ન્યુટ્રિયન્ટનું ધ્યાન રાખવું પડશે. જરૂર પડે તો વિટામિન E બી તમારી ડાયટમાં એડ કરવી પડશે. સ્લીપ પ્રોપર કરો, સાથે એક્સરસાઇઝ કરો. આ બધું કરવાથી તમારો હેરનો ગ્રોથ બી સારો થશે. ઘણીવાર વાળ ખરવાની પ્રોબ્લેમ માથાની નથી હોતી, એકચ્યુઅલમાં પ્રોબ્લેમ ડાયાબિટીસ લીધે બી હોઈ શકે.